ભાવનગરમાં રથયાત્રા દરમિયાન પોલીસ અને અખાડાના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। દાવો છે કે અખાડાના કાર્યકરોને આગળ ચાલવા મુદ્દે પોલીસ કર્મચારીઓ સૂચના આપતા હતા, જેને લઈ બંને વચ્ચે મામલો ગરમાયો અને ઉગ્ર બોલાચાલી થઈ। બાદમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા અને મામલો થાળે પડ્યો। બોલાચાલીને કારણે અંદાજે અડધો કલાક સુધી રથયાત્રાને રોકવી પડી। બાદમાં રથયાત્રા આગળ વધી હતી। આજે જ્યારે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા ભાવનગર રાજમાર્ગો પર નીકળી છે, એ સમયે એ રથયાત્રા જ્યારે ઘોઘા ગેટ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલય પહોંચી, એ સમયે જ્યારે રથયાત્રામાં સવારથી જોડાયેલા જે ઢોલ છે એ ત્યાં ઉતર્યા હેઠે એ લોકો ટ્રેક્ટરમાંથી, એ સમયે વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ શ્રી ચંદ્રસિંહ જાડેજા દ્વારા તેઓને ઢોલ વગાડવા બાબતે કહેવામાં આવ્યું। એ વખતે પીઆઈ પૃથ્વીરાજ જેબલિયા દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ ઢોલ બોલ નથી વગાડવાના, ત્યારે અધ્યક્ષે એવું કીધું કે રિક્વેસ્ટ છે સાહેબ વગાડવા દો। એ વખતે એને બધાની વચ્ચે વિશ્વ હિન્દુ પરિષદ શહેર અધ્યક્ષ અને વિભાગ મંત્રીને એવું કીધું કે આ બેને અંદર બેહાડી દો અને આ બેને છોડવા નથી અને આ બેને હાલતી ના કરો અહીંથી। આ વર્તન એકદમ ખરાબમાં ખરાબ વર્તન પોલીસનું છે। આ બાબતે યોગ્ય કાર્યવાહી યોગ્ય અધિકારીઓ કરવી જ જોઈએ, કારણ કે આવું વર્તન કોઈ રીતે ચલાવી લેવામાં આવે જ નહીં।